ખા ઓ. અપ્પા કરશી કેવડો બધું ખાવાનું પપ્પા ડુંગો ગો કરે આ બધા પ્રકાશ ના ખવાય ખવાય બધું ના ખવાય આવે તો આટલા બધા ખવા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈઝ અમારા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છું 7:30 બ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ તમે બધા ઠીક હશો હું પણ ઠીક છું તો સૌથી પહેલાં આપણે બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ તો મમ્મી અને તેજલને તો ચા પીવા માટે બેસી ગયો વહેલા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજ તો વાટકો લીધો છે આજે રકે બી લેવા કોણ જાય વાટકો લઈને દે થાકી જો તો એક રકે બી લેવા જાજો અને વાટકો લઈને બેસી ગયો સાતો એ નાકા તો તગારું લીધું હોય તો ચાલે નહીં એવડો સુધા શું પેલો અલી મળી દો અસલ બે હણ ખોણ મિલ લેજે રે છે અસલ જણ જણ શું અલી મળી દો સરસ નવો કાલ જ કાઢ્યો તો પેલો બે હણ ખોણ મિલવાનો છે રે ચાલે એ ન ખાડી જાઓ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેશુ ગુડ મોર્નિંગ રાધે 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 એટલે રાધે રાધે ના ફોન જ લાવજો કેમ જબર રાગે કરે તો ગઈ દા બસ તો બાઈ ગયો છે બ્રશ બ્રશ કરીને અને અગરબત્તી કરવા માટે જઈશું ગુડ મોર્નિંગ જય માતાજી તો બા તો અગરબત્તી કરવા માટે જઈશું મંદિર અને આ બસ તો રાકેશ તો હજી ઊંઘી રહ્યો છે બરોબર નો થાક્યો છે ઓય ઉઠે ઉઠકી હેડ ગુડ મોર્નિંગ તો કઈ દા બસ તો રાકેશ તો હજી ઊંઘી રહ્યો છે કારણ કે કાલનો થાક લાગ્યો છે એવો એટલે આપણે બહુ લેટ ઉઠ્યા છીએ કોમમાં એવો થાક લાગ્યો છે તો પપ્પા તો આ બાજુ મેસ્યુને લઈને આવી ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ મેસ્યુ મેસ્યુ લેડો હું જઉં છું તા તો ગાઈસ આજ તો આટલો બધો કચરો પડ્યો છે એટલે તેજલ તો સાફ સફાઈ કરે છે કચરો વાળે નહીં આજ તો આખા મલકનો કચરો પડ્યો છે આ એ તો તાણ અવસર હોય એટલે રવાનું તો ખરું એવું બધું સરસ વાળી દે એટલે મસ્ત હા એક બાજુ ઢગલો કરીને હા મેં 2 દિવસથી પાવડર મૂક્યો છે ગુલાબમાં આ કોઈને લીધો જ નહીં હજી તો ગાઈસ 2 દિવસથી મેં ગુલાબમાં મૂક્યો હતો કારણ કે તપેલો ઘસવા લાયા હતા કાને એ તા પડી રહ્યો નિરમા હજી આ તપેલું ધોવાના છે કે આ તો એમ નીમ પડી મેલી છે દાળ જોડી દેવાની છે આ તે દાળ વધી છે કાલવાળી તો ગાઈસ આ રહ્યો આ તપેલું અને આ બાજુ 2 બીજો તપેલો અને એક કઢાઈ તો આ હું ધોયો છું ના રહ્યો અને આ કઢાયું આ રહ્યો તો આપણો શું આ પેલો માતાજી વાળો આપણો અને પેલોનો તો ના આવ્યો તો પેલો નહીં લાય આ તો આપણો માતાજીનો છે રહ્યો જ છું 2-3 તપેલો એક કઢાઈ મોટી તો ગાઈ રહી રહ્યો સામાન ઓળખ કરી દઈએ અને આ બાજુ તો હજી ખુરશીઓ નહીં લઈ ગયા મંડપવાળા અને આ બાજુ તો જગ્યાએ આપણે ગણી મૂકી દીધા છે ઢગલો કરીને મંડપ તો જોવા કે જોણે પાછા તારે વિવાહ એવું લાગે છે હા હા સાલન મમ્મી આ તો કીધું કાલે મેસીનો જેમ કર્યો ને આજ ટીસીનો જેમ કરીએ મંડપ બધેલો જ છે ફોન કરી દીયા બધાને કે અત્યારે જેમ થાય જજો તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ પર સીધા હોસ્પિટલ ગયા હતા અને એ તો સંગીતા ભાભીને હું કરું છું શું કરે
લુગડો તો સંગીતા ભાભીને તો લુગડો તો છે અને મંડપ પણ આવ્યા છે મંડપ લેવા માટે. કાલે કેટલા ફોન કર્યા તો ના આવ્યા, અત્યારે આવ્યા નહીં બા. અને બા તો શું કરે? તો ચલો આપણે જે મંડપ ઓજક મૂકી દીધા છે મંડપ છોડી લીધો છે. તો ગઈ આપણે આવી ગયા છીએ ખેતરમાં. મમ્મી પ્રકાશ ને તેજલ બાબુને બધા ખેતરમાં આવી ગયા છે. એ તો ચાંદનો આવ્યા સવારનો અને આપણે તો આમાં આવ્યા છીએ ખેતરમાં. તો બધું મમ્મીને સાર વાઢે છે, તેજલ બાબુને માળો ઉતારે છે અને પ્રકાશ પણ માળો ઉતારે. મમ્મી એ મમ્મી સાર થઈ કે નહીં? હા સાર થઈ કે નહીં? સાર નહીં થઈ. આમાં આટલો એ 2 પાટલા વાઢ્યા. શેમ હજી 2 પાટલા? શું કીધ નથી તે તો અમે શું તો હું ગાલું તો તેજલ ભાભીને તો માળો ઉતારતો નહીં અને ફર કરે છે અને ઘેરથી એમ કહેવાય કે અમે માળો ઉતારવા જઈએ. હા મમ્મી ઘેરથી એમ કે અમે માળો ઉતારવા જઈએ છીએ ને કણાઈને ફર કરે. એકદમ ઠંડુ છે નહીં? બરફ થેલું લઈને આવ્યો છે એકલો બરફ. બપોર ઉજી થઈ જ ના રહ્યું. તડકા મેલ્યો એટલા નથી એટલા તો તડકા મૂકે તો મમ્મી એને તો સોયલો મૂકી દીધો પાછો. તાપ થઈ ગયા છીએ. કાલે જેમ હતું ને આજે આવી ગયા છીએ ખેતરમાં મજૂરી કરવા માટે, કારણ કે એરંડા વધારે ફૂલ ઉતારવા આવી ગયા છે. તો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં. ને મેસી તો ખેતરમાં આવીને ઊંઘીને ઉઠી ગયો છે. મેસલો ઉઠી ગયો? આપણો ઊંઘવાનો છે સારું. તમારું ઊંઘવાનું છે તોય ઊંઘતો નહીં. નહીં મેસી આબુ તાર ઘેર બાઇકમાં આબુ ઘેર કોણ? હું તો હાલ હેડ્યો તો છે જ લીધું. ઓન તો નહીં લીધો કારીગરને. આબુ છે કે મેટલો આબુ છે? એ મેટલો આબુ છે? આબુ તાર ઘેર આબુ છે? આબુ 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 અઈ આબુ. તો ચલો આપણે જઈએ પ્રકાશ પહાણ. તે હજી પ્રકાશ માળો બધે છે ને આપણે પોટલો ઉપાડીએ છીએ ચાંદના મૂકી બંધ થઈ દીધા જુઓ. તો ચલો આપણે જઈએ પ્રકાશ પહાણ. નહીં પ્રકાશ મજૂરી કર્યા કર શું તારે કોઈ? મજૂરી કરવી પડે. એમનામ તો મજૂરી કરીએ તો સફળતા મળે. એમનામ તો શું સફળતા મળે? સફળતા થોડી વાટમાં પડી. સફળતા વાટમાં નહીં. તો ચલો હજી પ્રકાશને કઈ જેમમાં આવવાનું છે પણ હું પહેલાં જે પ્રકાશ પસાર છે પાછું હજી પ્રકાશને સટલાઈસ ના જવાનું છે. પ્રકાશ સટલાઈસ ના લેવા જવાનું તાર તો ગાઈસ કાલે પાછી હોળી છે એટલે પહેલી વાત તો બધાને એડવાન્સમાં હેપી હોળી. બહાર નહીં ધોઈને આપણે થઈ ગયા છીએ રેડી અને આપણે જઈ રહ્યા છીએ ગાઈસ ગમત જેમમાં. તો સંગીતા ભાભીને તો ખાવા પીવાનું તો બનાવી દીધું છે નહીં? હા શાક બનાવવાનું બાકી. તો રોટલા બની ગયા છે, શાક બનાવવાનું બાકી છે. હજી મગ મૂક્યા છે મમ્મીને ખેતરમાંથી, હજી આવ્યો નહીં. અને આ પેલા ડોરે છે નહીં લઈ ગયા બે? હા મંડપ વાળા પૂરી ગયેલા છે. તો સંગીતા ભાભી શાક બનાવશે હું અને આપણે જઈએ છીએ ગાઈ જવું ગોમવા જેમમાં. તો ચલો આપણે ગોમવા જઈએ. હજી પ્રકાશને સટલાશ ના જવાનું છે. તો ગાઈ આ સાઈડ ભોજન સમારંભ ચાલુ છે ને અમે આ સાઈડ ઉભા રહ્યા છીએ રસોડા ઉપર. તો ગાઈ આપણે આવી ગયા છીએ ને ખાવા માટે બેસીએ છીએ. તો પેલી સાઈડ પ્રકાશ પણ આગળ આવી ગયો છે અને આપણે પણ આવી ગયા છીએ. તો ચલો બેસીએ એવું ખાવા માટે. થોડા જ મૂકજે પાસે બીજી 2-3 મૂકી દેજો બસ. લ્યો ભાઈ. તો કઈ પ્રકાશ તો આવી ગયો છે ખાવા માટે. તો બધા બેસી ગયા છીએ ખાવા માટે. વળી તો હું બેસવાનું શું થયું? હું મોન થા? ઓ આટલા બધા પ્રકાશ ના ખવાય. ના ખવાય હોય તો આટલા બધા ખવાતા હોય ના ખવાય પોસ. આ તો કોઈના માં તો બાજુમાં તો તમે જ છો. અને આપણે તો એક જ લઈને આવ્યા છીએ અને આપણે તો એક જ લઈને આવ્યા છીએ એટલે આપણામાં તો કોઈ આવતા એના. હું નતો કહેતો કે પ્રકાશ મોહનથાળ નહીં ખાતો પણ તમે ખોટા લઈને આવ્યા. એ તમારે જ ખાવા પછી બાજુ બેઠા તો. તો કયા હતું મહેમાન આવ્યા છે તેજલ ભાભી. શું થઈ પ્રકાશ આવ્યો? તેજલ ભાભીનું થઈ ભાભો થઈ ગયો. તેજલ ભાભીને ભાભોને આવ્યા છે. તો કઈ પ્રકાશ તો જગ લઈને આવે છે. કેટલા થયા? 3 ને 2 5 ને કમાર 5 6. હજી ઘેર કેટલા છે? 6 6 7 8 9 9 કઈ આટલા એક બાજુ. હજી ઘેર કેટલા છે?
હજી સમજ્યા 15 હતા બધા. હા આ તો બસ લેતા આવીએ વળતા બાઈક. હા હા બીજી વખત આવીએ એટલે લેતા આવીએ. તો ગાઈસ આપણે આવીએ છીએ સટલાસના ધોણી લેવા માટે નહીં પ્રકાશ? તો એકન ધોણી પેકિંગ થાય છે. છેલ્લી 2 કિલો લેવાની છે ને? હો ચાલી જાય. એ તો હું આપણો તો કોઈ ખાવાની તો. તો ચલો ધોણી લઈ લઈએ ગાઈસ. મસ્ત છે, અલગ અલગ પ્રકારની છે બધી. તો ચલો 2 કિલો ધોણી લઈ લઈએ. બીજું લેવાનું જોવાની મકાઈની તો ખાવા માટે જ લેવાની. મકાઈની તો પોપટ માટે જ જોઈએ. અને શું કહેવાય બીજું લેવાનું? હા કાટલી ટોપરું એ કેટલી લેવાની? એક જ લેવાનું એક જ લેવાની છે. તો ચલો ગાઈસ આપણી ધોણી થઈ ગઈ છે રેડી. તો ત્યાં તોને મૂકી દીધું. ચલો આપણે લઈ લઈએ પ્રકાશની બધાના લઈને અને પછી જતા રહીએ ઘેર. નહીં તડકાનો કંટાળો આવે, સટલાસ ટાઈમ તો ગમતું નહીં. તો ચલો ગાઈસ આપણે નીકળી જાય છીએ બજારની સાઈડ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કાટલી લેવા માટે અને પ્રકાશ હવે કાટલી રહ્યા છે નહીં ભાઈ? એક જ લેવાની. તો સટલાસના બધું કોમ પતાવી અને આવી ગયા છીએ પ્રકાશની બધાના ઠંડુ કરવા માટે. નહીં પ્રકાશ? પ્રકાશ કે ઠંડુ કરવું છે તે ઠંડુ કરવા માટે આવ્યા. તો ચલો થોડું એક ઠંડુ કરી લઈએ. ઓહો લઈ લે કે 2 લઈ લે, એક તારી ને એક મારી. પ્રકાશ તો એકલો ચાલુ કરી દીધો. કાંઈ તમે પ્રકાશ બે આવ્યો તો ગાઈસ અમે તો સટલાસના ધોણી અને થોડો કલર લાવ્યા છીએ હોળી માટે, ધૂળેટી માટે. ધૂળેટીમાં પણ થોડું લાવવું પડશે. જ્યાંથી એમ જોઈએ પેલા સેમ્પલમાં કેવો છે, કાલે ધૂળેટી રમીએ નહીં છેવું છે પછી આવે એવો જ લઈ જાઉં કાલે. તો ચલો થોડી એક ઠંડુ કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ અકન તો પપ્પા, પ્રકાશ, મમ્મી, તેજલ ભાભી 4 જણો બેસી ગયો છે. કારણ કે છે ને કાલે જેમમાં હું વસ્તુ આવ્યું હતું સોના ચાંદીમાં એ બધું બતાવવા માટે ગાઈસ તવાનું અમે આજે પેટી ખોલી છે. કારણ કે આપણે છે ને બધું પહેલાંથી ગાઈસ લાઈન મૂકેલું હતું ને એટલા માટે બધું આજે બતાવીએ છીએ. તો પ્રકાશ અને મમ્મીને બધું ખોલું છે, પપ્પાને બધા બેસી ગયો છે. ઓમ જેમમાં વ્યવહાર કરવો પડે પણ આ છે ને પહેલાંથી વ્યવહાર કરેલો હતો ને પપ્પા? તેજલ ભાભીને લેવા જાય ને તારે જ આ બધું લઈને આવ્યા હતા. હા એટલે હવે તમારા થોડા છે એવું છે. सोने की बुट्टी, सोने की चिड़िया. हाँ ने એ મમ્મીનું નામ ખબર હોય તો ના ખબર હોય એવું છે પ્રકાશ? એવું છે કોનો ના વળી સેવા આવે કોનમાં પહેરવાના આવે વળી સેવા આવે એટલે કોનમાં ના નાખવાના પાછા કોનમાં પહેરવાના એટલે કોનમાં નાખવાના નહીં કોનમાં પહેરવાના પાછા. પણ આ શું છે પપ્પા? એવું છે કોડો? પ્રકાશ ને તો હજી તો ખબર નહીં નિંદમ હું બંગડીઓ તો કાચની આવે મમ્મી હાથે પહેરી નહીં મમ્મી? એવું છે મમ્મી? પ્રકાશ આવું છે મમ્મીએ ખોલ્યું હેર્યું છે. ઓ ડબ્બા ખોઈ નાખો છો ને તમે તો એવું કહેવાય પ્રકાશ? મમ્મી આવું કહેવાય? મમ્મી આ પ્રકાશ પાંડે એવું કહેવાય? હું સગડી ખબર ના હોય તેમને શું કરવાનું આમ કે પપ્પાને ખબર પપ્પા શું કહેવાય? એવું વળી આવો મમ્મી પહેરવાનું? હા અને પ્રકાશ કપડો મેશીન કપડો કેટલો છે? તો કાંઈ બધું ખોલી દીધું છે વૈકન. તો જુઓ આ બધી વસ્તુઓ રહી ને પ્રકાશ, આ બધી વસ્તુઓ મેશીન જેમમાં આવી છે અને કપડો અંદર. હા અને કાંઈ એક આઈટમ તો જો મેશીને પહેરીએ દીધી છે. મેશુ એ કેવું લાગે છે? કેવું લાગે છે? હા લુગડા ઉપર લુગડું પહેરી નાખી છે. અને પૂરીભાઈ આ તો બધાને થોડું ખબર હોય તો અલગ અલગ પેકિંગ હોય
શિવ તારે તો બધા કોમમાં હતો ને જતી ખબર હોય એમ નહીં આ તો બધો કોમમાં હોય ને ઓનું ખબર છે હતી હું આવી અમે તો કોમમાં હોય તો બધી હતરાશે મેશિન તો કપડા તો આ કોણ લાવે પૂરી ફેલાય એવો આવો એ મસ્ત ન્યુ પેટર્નમાં એવો આવો એ પૂરી ફે લાવ્યો જો ખાલી પૂરી ફે તો બ્રાન્ડેડ લાવ્યો ગાઈ જો એક નંબર લાગે ત્રિશુની લાય તો ત્રિશુની લાયા છે ને મેશુની લાય પણ પેલા કરતા આ તો બ્રાન્ડ વસ્તુ લાગે જો ખાલી નહીં લાગતું અને આ તો હું લાવ્યો તે જ છે એ બાપસર થી લાયા એ તો એવો જ જો બધો એટલે મૂકી દે હેડો આમ કોમ ધંધા વળો બધું ખોલી હા હા એ જેવું શેમ એવું છે હા એ તો કોટી જેવું એક તો પહેરીએ દીધો શું કહે ઓન કોને પહેરાઈ દીધો આ એમ મસ્ત જ પાછો એમ નહીં લ્યો કે તાર કોમ ધંધી વળવાનું છે પછી આ બધો ખોલી ખોલીને બેહવાનું છે અત્યારે તો એક સાર વાઢવાની છે સોણ ભરવાનું છે તો ગાઈ આ તો પપ્પાએ નતો જોયો ને તવે નતો જોયો એટલે તવને બધું બતાવ્યું કપડો અને હેર્યો અને ઓબળ્યો અને શું કહેવાય સરવઠિયો આપણને તો ખબર નહીં આ બધું ગાઈ પણ આ મમ્મીઓને ખબર હોય એટલે નોમ કીધું બધું તો ગાઈ પ્રકાશને તો તપેલું ઊંધું પાડી દીધું છે કાલનું એક બાકી હતું નહીં ભાઈ તો ગાઈ તમે જઈએ છીએ પ્રકાશને 2 જણા વાસણ મૂકવા માટે નહીં પ્રકાશ એક તપેલામાં બીજું તપેલું આવી જાવ પાછો એ છે નિયમ છે આપણો કારણ કે દર વખત આપણે મૂકીએ છીએ પણ એમ ના મુકાય એ તપેલો લેવાનો હોય તો પછી આ કળાઈને મુકાય લે આવી જાય કે વળી આટલા વાર હોતી આવી જાય છે હાથમાં તું શી બોલી એક હાથમાં ના બે ઉપર આવી નથી ના એમ પડો વાગી નાખી એક હાથમાં લઈ લો તા એક હાથમાં એક હાથમાં તો ચલો ગાઈઝ આપણે પેલા વાસણ મૂકતા આવીએ હજી આ મૂકવા જવાનું છે હજી પેલું પપ્પા ધોવી પણ મૂકવા જવાનું છે તો ગાઈઝ જગ લઈને આવી જાય છીએ બાકી હતા જગ મૂકવા માટે તો પ્રકાશને 9 જગ 9 હતા નહીં હા એક પડી રહ્યો છે તો હું લેતા આવું છોડો તો ચલો ગાઈઝ બધા જગ આવી ગયા છો એક તો આપણે ફોન કરી દઈએ એ આગી મેલો કા ગાયો કરતા આગા મેલો એ ગાયો કરતા આગા મૂકો દેખલો ગાઈઝ પ્રકાશ તો એકન બેઠો છે મેશ્યુન રમાડા છે મેશ્યુ એ મેશ્યુ તાતો ઘરમાં જતો હેડો અમે બોલાવો તાતો એ મેશ્યુ ઘરમાં જતો હેડો અમે એમ તો ફોનમાં જ મગજ છે એ બોલાવો તાતો તો પપ્પા હવે કણ બેઠા છે ગાયો બાયો દોઈ નાખી છે ને દૂધ ભરાવા જવાનું હા બોલાવો તાતો દૂધ ભરાવા જવા માટે નીકળીએ અને મમ્મી જાય છે ફોન મૂકવા માટે નહીં તો કઈ જાબાસ તો મેશ્યુ અને મમ્મી 2 જણા તો ઘરમાં ઉભો રહે અમે તો મેશિન રમાડીએ છીએ ઘરમાં રહે મેશિન રમાડીએ તો અઠા અમે તો મેશિન મેશ્યુ ટકા ટકા આ થોડી દવા પી દેવાની તો શરદી થોડી ટકા 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 એ દાદા તો ચલો ગાઈસ જોઈએ આ બાજુ મમ્મી હોય શું બનાવ્યું સબ્જીમાં ડેડી બેહી જશે તો આ બાજુ તો પપ્પા તો બેસી ગયા છે આ બાજુ બા બેઠા અને આ બાજુ તો રોટલા બને છે આજ તો ગવાના સાબડી ભરી છે યાર હા તો ગઈ આજ તો ગવાના રોટલા ને સાબડી ભરી બનાવી સબ્જી કો બનાવી ડુંગળી બટાકા આ તો ઘણા દાડે ના ડુંગળી બટાકા તો ગાઈસ મમ્મીએ તો ડુંગળી બટાકાનું શાક બનાવી દીધું હા બટકો બનાવી ગયો રોટલો નો કા અત્યારે બટકો બની એવું હતું પણ એ રે હવારે था ને બરોબર મોહરી નાખીને વગાડ નાખવાના હતા નહીં તાણ બગાડવા ના રોટલા તાણ
બપોરે વધારે થઈ ગયા. તો ગાઈસ આવાજ તો મમ્મીને તો શાક વંગારી ને શાક વગાડીને ભૂઈ ગયો છે, થાક લાગ્યો છે. હુઈ ગયો તો તે પછી હમણાં બળી જશે ને બધું. થોડું હળગાવ. અમે તો હળગીને આવ્યા પણ તો એ તો વહીનો એમ ગીરવા તો બળી જશે. અને આ બાદ તો મેશ્યુને એ ઊંઘી ગયો છે. મેશ્યુ એ મેશ્યુ બોલો બોલાવા પપ્પો. અને મેશ્યુ ઊંઘ ને હાય તને ઊંઘ ને હાય તને આ શાનનું જાગા છે આ ગોડું. કેટલા આગળ જાગા 4 વાગ્યાની ઉઠી છે. 4 વાગ્યાની ઉઠી છે. આ તો હાથું જ નહીં રહેતું શાનનું એ. દાદા પાન તો હબ્બુ દુઆ તાતા દાદા પેલો જો શાક નાકા બળી જશે બધું. તો ગાઈસ આમાં તો પપ્પા ડુંગો ગો કરે તો ગાઈસ આમાં તો પપ્પા ડુંગો ગો કરીને જ્યાં અને મમ્મીને તો મોય આરામ કરે છે. માં પપ્પા ડુંગો ગો કરે છે પેલો ઊંઘ્યો છે મોય. થાક્યો છે રહી દો ગવાડી લાયો શું કહી ગયું પેલા હિતમાં. તો ગાઈસ આબાસ તો જો આરામ કરે છે અને પપ્પા તો બેન બગડ્યા છે. એરા ડુંગો ગો કરે છે તો એવો એ બેઠ્યો છો. તો ગાઈસ આબાસ તો પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને આ બાજુ મમ્મી ખાવા માટે બેસી ગઈ. ઘઉંની રોટલી, ડુંગળી બટાકાનું શાક અને શીરો. આ રહ્યો શીરો. શીખું લાગે એક બટકું શીરો ખાઈ જવાનું. આપણો તો ખાવાનું લેવા આવ્યા છીએ પેલા ઘરમાં. આ બાજુ તો બેસી ગયો છે બા, આ બાજુ સંગીતા ભાભી ખાવા માટે બેસી ગયો છે. બે જણો પેલા ઘરમાં છે. રાકેશ તો હજી આવ્યો નહીં. તો ચલો આપણે તો લઈ જઈએ, ખાઈ લઈએ. આપણને તો ભૂખ લાગી. તો ગાઈસ આ બાજુ તો તેજલને તો ખાવા માટે બેસી ગયો છે અને આપણો બટાકાનું અને આ બાજુ ભીંડો. આ તો દરે દરે ખાઈ જાવ. શેમ કાલે અપ્પા કરવાનું એટલે કાલે હોળીનો અપ્પા કરવાનો એમ આખો દાડો કરવો પડે. તાને કાલે આખો દાડો હોળી પછી લાગીને આવીએ તાને આખો દાડો. કાલે તો શીંગ મને લાગે ઉડી જાય. સિંગ લાવશું, લીમડો લાવશું, અપ્પામાં ફરાળ ને એવું બધું ખો. ખજૂર લાવશું, બધું લાવશું અને ખા અપ્પા કરશું. એમનામાં અપ્પા કહેવાય. એ તો પૈસા ના રહીએ તો ખાવું પડે. એમ નહીં, અપ્પામાં ફરાળ કિલો ખાઈ જાવ તો પછી અપ્પા હાનો ખાવું તો પડે. કોમ કરીએ કોમ કરીએ કે પૂછો ના થઈએ. તો ગાઈસ મમ્મીને તો અપ્પા કરવાનું કીધું અને અપ્પા તો કરવાનો ખજૂર ને શીંગ ને ખજૂર, શીંગ, કેવડો બધું ખાવાનું. અપ્પામાં ફરાળ કરવાનું કીધું. તાર એવું બધું તો ખાવું. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ગાઈસ આબાસ તો રાકેશ આવી ગયો છે ગોમમાંથી દૂધ ભરે. ગોમમાં થોડું એક મીટિંગ હતી થોડી, તો રાકેશ તો હાલ આવ્યો છે અને ખાવા માટે બેસ્યો. શેમ આટલું લીધું યાર? શાક આટલું અને થોડો શીરો ખાઉં, થોડી રોટલી ખાઉં એટલે ધરાઈ ગઈ. રોટલી એ તો ગાઈસ પટવાઈ ગઈ પણ આપણો વધુ નહીં, આટલી રોટલીમાં તો આપણે પેક થઈ જવું. કોઈ વધારે અત્યારે ના હોય ચાલો, વધુ ના આવે સવારે થોડું ખાઈ લેવું. પછી સવારે તો અપ્પા કરવાનો છું. અરે સવારે તો ઓળી શકે એ વાત સાચી. એમાં બાકી થતો શેકરીઓ લાવવા પણ આપણે લાયા જ ના. પણ ગાઈસ સટલાશ નામ જ્યાં ઓમ ધોણી લેવા માટે દૂર રખડ્યા ને, ધોણી હટલાણા પણ ગાઈસ ધોણીનો એટલો ભાવ છે, મામૂલી વાત છે પણ આમ ભાવ છે નહીં પ્રકાશ. તો ચલો ગાઈસ આપણે અત્યારે વ્લોગ કરીએ છીએ પૂરો અને એ તો પ્રકાશ ને મેશુ બે જણ રમી રહ્યો છે. મેશુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈસ જો મેશુ એ મોઢામાં બોલે છે ગુડ નાઇટ. ગુડ નાઇટ કહી દે. એટલે ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ પ્રકાશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ આટલા આપણો વ્લોગ પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગ સાથે મળીશું. તો ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ.